તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસી ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે જોશું કે આપણે શોર્ટ નોટ્સ કેવી રીતે બનાવવાની છે. તો આપણે શોર્ટ નોટ્સ બનાવતા પહેલા છે ને આપણને સૌથી પહેલા સિલેબસને સમજવું જોઈએ કે સિલેબસમાં શું આપ્યું છે. કેમ કે આપણે શોર્ટ નોટ બનાવી છે જાડી બુક હોય લક્ષ્મીકાંત જેમ કે બરોબર 900 પેજ આજુબાજુ છે, 900 થી 1000 પેજ બરોબર. તો આપણને એ સમજીને શોર્ટ નોટ બનાવવાની છે. આપણને જોવું પડશે કે સિલેબસમાં કયા ટોપિક આપ્યા છે. પછી આપણે પીવાયક્યુ ને એનાલિસ કરવું પડશે કે એમાંથી રેલેવન્ટ થીમ કઈ છે બરોબર. આપણને થીમ પકડવાની છે ને ક્વેશ્ચનના ડિમાન્ડ પરથી આપણને શોર્ટ નોટ બનાવવાની છે. શોર્ટ નોટ્સ બનાવવા બેસીને ત્યારે આપણે બધું નથી ઉતારી દેવાનું. આપણને જે ટોપિક જોવાનો એના ઉપર હાથ રાખવાનો અને આપણને વિચારવાનું કે હા ફંડામેન્ટલ રાઇટ છે, આર્ટિકલ 21 છે, પ્રાઇવેસીનો છે બરોબર. અંદર એક્સેપ્શન શું છે, આર્ટિકલ 24 શું છે, 25 શેનો માટે છે. પછી અંદર જે ના યાદ આવે ને એની તમારે શોર્ટ નોટ બનાવવાની છે બરોબર. જોઈએ કે સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે વિષયોને બરોબર વાંચવાના છે, એને સમજવાનો છે બરોબર. પછી પીવાયક્યુ જોવાના છે, એના એક્ઝામ્પલ જોઈ આપણે થીમ પકડવાની છે બરોબર. તો ને એમાં આપણને છે ને શોર્ટ નોટ બનાવીને ત્યારે આપણે મોટા મોટા લાંબા લાંબા પોઈન્ટ્સ નથી લખવાના. કેમ કે તમને એમ લાગે કે તમે શોર્ટ નોટ બનાવવા બેઠા ને તમે એવી ને એવી બાજુમાં બીજી જ બુક ઉતારી દીધી તો એ તમને ક્યાંય કામ ન થવાનું. એન ટાઈમમાં તમારે શોર્ટ નોટ્સ એવી બનાવવી જોઈએ કે જે તમને એન્ડમાં રિવિઝન કરતા ટાઈમે હેલ્પફુલ થાય બરોબર. જેમ કે હું તમને મારી શોર્ટ નોટ બતાવું, મારી આર્ટ એન્ડ કલ્ચરની મેં છે નીતિન સિંઘાનિયામાંથી બનાવી છે. હું તમને બતાવું ક્યારે રીત જો મેં હેડિંગ આપી દીધું બરોબર. પછી જો મેં ઇમેજીસ બનાવી છે. ઇમેજીસ તમારે છે ને આમાં તમે આમાં બુકમાં બનાવી શકો. મેં આઈપેડ ઉપર બનાવી છે કેમ કે તમને બતાવું આ રીત જો જે ના આવડે ને એને જ ઇફેક્ટિવલી જો આ કોષ્ટક ફોર્મમાં બરોબર. આ મારી શોર્ટ નોટ છે આખી આખું નગર અને દ્રવિડિયન શૈલી આખી જો એટલામાં પતાવી દીધું શોર્ટ ફોર્મમાં. પછી આ સ્ટુપાનો અહીંયા આગળ આકૃતિ નાખી દીધું બરોબર. આપણે શોર્ટ નોટમાં છે ને ઇમેજીસનો ઉપયોગ વધારે કરવાનો છે. જો મારી નોટમાં જો બધી જગ્યાએ ઇમેજીસ તો હોય જ છે. ઇમેજીસ વગર છે ને આપણે શોર્ટ નોટ નથી બનાવવાની કેમ કે આપણને વધારે હેલ્પફુલ થાય. તમને બીજી બતાવું કે બીજું હું તમને સેમ્પલ બતાવું બરોબર. જેમ કે તમને હિસ્ટ્રીની મારી શોર્ટ નોટ બતાવું બરોબર. આ મારી એન્શિયન્ટ હિસ્ટ્રીની, એન્શિયન્ટ ને મેડિવલ હિસ્ટ્રીની આવી ગઈ. હવે જો હરપ્પા સાઈડ છે બરોબર, કયા રાજ્યમાં છે, ક્યાં આગળ આવેલું છે અને કઈ નદીના કિનારે છે ને વાંચી શું મળ્યું છે એ છે. જો મોહેન્જોદડો સિંધ પાકિસ્તાનમાં છે, ઇન્ડસ નદીના કિનારે છે, બ્રોન્ઝની સ્ટેચ્યુ મળી છે, બ્રોન્ઝ બફેલો મળ્યો છે, પ્લાન ટાઉન મળ્યો છે, પશુપતિનાથની સીલ મળી છે, લોથલ ગુજરાતમાં છે બરોબર. ભોગાવો નદીના કિનારે છે અને સુબ્રમતી પણ કહેવાય છે બરોબર. નેવલ ટ્રેડની સાઈડ છે, રાઈસ હસ્ક મળ્યા છે ત્યાંથી ગ્રેનરી ડોકયાર્ડ. પછી કેટેડલ વોઝ નોટ ઓર્ડર્ડ ઓફ બટ વોટ બિલ્ડ એટ હાઇટ. આ બધા જો મેં મેપ કેટલા યુઝ કર્યા છે જો તમે ઘણા મેપ ઉપરથી છે. જો ઇન્ડસ વેલીમાં આઈવીસીમાં ક્વેશ્ચન કેવા આવે છે મેપ બેઝ ઉપરથી કઈ સાઈડ છે આઈવીસીની જે ભારતમાં નથી તમને સાઈડ આપી દે બરોબર. કોરદીજી, સુકુર, ચાનુદારો એ બધી પાકિસ્તાની સાઈડ છે. તેવી રીતે ક્વેશ્ચન પૂછી શકે છે. આજે તે આના શોધક કોણ હતા? મોહેન્જોદડો હતો તેના શોધક રખાલદાસ બેનર્જી હતા. દયારામ સાહની હડપ્પાના હતા. નદી બરોબર કઈ સાલમાં થયું. આ નોટ્સ બનાવેલી છે બરોબર. મારી આખી નોટ્સ છે જો તો કોઈન શું કહેવાય છે આખી શોર્ટ નોટ છે. જો મારામાં મેપ અને ઇમેજનો યુઝ કેટલો કર્યો છે મેં, તમારે પણ આ જ કરવાનું છે બરોબર. આ જો લિટરરી શોર્ટ ને મેં ઈ પણ કર્યું છે. જો જે આગળ સૌથી વધારે પીવાયક્યુ પૂછાય છે ને મેં આગળ લખી નાખ્યું કે આ ક્વેશ્ચન પીવાયક્યુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે બરોબર. જેમ કે રાજુકા છે, રાજુકાને શું કહેવાય? એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ. એવી રીતે પૂછાય છે. મેં તમને કીધું કે મેપ ઉપરથી કેટલા બધા નોટ્સ બનાવી શકે બરોબર. આ જો મેપ ઉપરથી બનાવી છે ફેસ્ટિવલ ઓફ નોર્થ ઈસ્ટ બરોબર.
તે નોર્થ ઇસ્ટના બધા ફેસ્ટિવલ લખી નાખ્યા મેપ ઉપર. પછી આ છે કે ફોક ડાન્સ છે, જેમ કે હિમાચલ પ્રદેશનો ચારબા, ઝુમ્મર, પછી ઘુમર, મટકી, આ બધા બિહુ આસામનો છે, બરોબર. રાંગવા, ટાંગતા, આ બધા જો છે ને સ્ટેટ વાઇઝ મેપમાં જ બતાવી દીધા. તો આવી રીતે તમારે મેપ કરવાનું છે, મેપમાં બનાવવાના છે. આ મારી બધી શોર્ટ નોટ્સ મેં જાતે બનાવેલી છે. હજુ પણ તમને જીઓગ્રાફીની શોર્ટ નોટ બતાવી દઉં. જો આ જીઓગ્રાફીની નોટ્સ છે, બરોબર. આ જો પાસ છે, ક્યાંથી પસાર થાય છે, કઈ નદી ક્યાંથી જાય છે, બરોબર. ક્યાં ગ્લેશિયર માંથી નીકળે છે, સિયાચિન ગ્લેશિયર માંથી શ્યોક નદી નીકળે છે ને આપણને ઇન્ડસ રિવરમાં મળે છે. ઇન્ડસ ક્યાંથી મળે છે તો બોખર અને ચુ ગ્લેશિયર માંથી, કૈલાસ માઉન્ટેન માંથી છે. આખું જો મેપ બેઝ ગંગા નદીની બધી મેપ ઉપરથી ક્વેશ્ચન આવે, સીધું તમારે આવડી જાય. બ્રહ્મપુત્ર મેપનો જો તમે મેં કેટલો ઉપયોગ, મેપ અને માય નોટ્સ બનાવવાનો જો કોષ્ટકનો જ ઉપયોગ કરે છે. જેમ કે સાબરમતી છે, સોર્સ ક્યાંથી છે, અમરાવલી હિલ્સ માંથી છે, અને એન્ડ ક્યાં થાય છે, અરેબિયન સીમાં, બરોબર. એની પછી બેંક્સ કઈ છે, વકાલ, હાથમતી, વાત્રક અને સઈ, બરોબર. ને ક્યાં ક્યાંથી થાય છે ને કયા કયા પ્રોજેક્ટ બે એની આજુબાજુ છે, બસ જો ડાયરેક્ટ સિમ્પલ. સાઉથની નદીઓ, બધી નદીઓ છે ને એટલે પેજમાં આવી ગઈ. પછી આ પ્લેટો ઉપર આવી ગયા. અમારા જીઓગ્રાફી નોટ્સ છે. આ મારા ગુજરાતનું છે. આ મારા નથી, આ મેં નેટ ઉપરથી લીધેલા છે. અશ્વિનભાઈ બારૈયાનો છે શોર્ટ નોટ્સ. મેં ડાયરેક્ટ ઉઠાવી લીધા છે. આપણને જો બીજાને મળતા હોય ને સમજાતું હોય ને તો શરમ નહીં કરવાની, લઈ લેવાનું એની જ નોટ્સ, બરોબર. મેં જો મને ગુજરાતનું મેં સ્પેસિફિક વાંચ્યું નથી. મેં ગુજરાતનું છે ને શોર્ટ નોટ્સ ઉપરથી જ વાંચ્યું છે, આવેલું નકશા ઉપરથી. જો અહીંયા લઈ લીધો આખો, સાબરમતી નદી છે, હાથમતી, ધોરઈ ડેમ છે અહીંયા આગળ, બરોબર. વાસણ ડેમ છે અહીંયા આગળ, જો આખો એના બંદરો આવી ગયા ગુજરાતના બધા. પછી ગુજરાતના સરોવર અને તળાવનો આખો આવી ગયો અહીંયા મેપમાં, બરોબર. તો આવી રીતે જ આપણે શોર્ટ નોટ્સ બનાવવાની છે. મેં તમને બતાવ્યું કે શોર્ટ નોટ્સ કેવી રીતે બનાવવાની, બરોબર. તમારે એમાં શું શું ધ્યાન રાખવું જોઈએ અને કેવી બાબતોને. આટલે સુધી વિડીયો રાખી, અને તમને મારી શોર્ટ નોટ્સ જોતી હોય, મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. આંટી યુપીએસસી જીપીએસસી નામની ટેલિગ્રામ ચેનલ છે. ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે અને કોમેન્ટ સેક્શનમાં પણ લિંક છે. તમે જરૂર જોઈન કરો. થેન્ક યુ.